શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો આપણે ગોરમાની પૂજા કરીએ છીએ અને રોજ રોજ નવા કંઈક ને કંઈક આપણે પ્રોગ્રામ હોય છે, એટલે કે વનભોજન હોય છે, પૂજાપાઠ હોય છે, કોઈ કથા કરે છે. તો આજે આપણે કથાનું આયોજન કર્યું છે અને આગળ આયોજન જો આપણે બતાવીએ કે કેવી રીતના બધી સરસ તૈયારી કરી છે. અને ગોરમા પાસે આપણે કથા કરવાની છે, સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે. પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો જેટલા આપણે પુણ્યના કામ થાય એટલા બધા આપણે કરીએ જ છીએ. એમ પૂજાપાઠ ને બધું વધારે પડતું આપણે કરીએ છીએ. તો આજે છે સત્યનારાયણ ભગવાનની કથા. આપણે જો આ કથાની સરસ તૈયારી અત્યારે ચાલુ છે અને થોડીક વારમાં આપણી કથા ચાલુ થઈ જશે. 5:30નો ટાઈમ છે, એટલે બધી અહીં જો તૈયારી અત્યારે ચાલુ છે અને આ બધા ગોઠવાઈ ગયા છે. અડધા આવી ગયા, અડધા બાકી છે હજી, અને તૈયારી બધી ચાલુ છે અત્યારે. આપણે સરસ જો પૂજા અને વિધિની તૈયારી થવા માંડી છે અને આપણે બધા પણ પૂજા કરવા માટે બેસી ગયા છીએ. ખાસ તો આજે પૂજા હતી, તો આપણે બધાએ જો સાડી પહેરી છે અને સરસ રીતે તૈયાર થઈને બેસી ગયા છે, કારણ કે ભગવાનના કાર્યમાં આપણે સાડી પહેરીએ તો વધારે સારું. એટલે આપણે બધા જો સરસ ગોઠવાઈ ગયા છે પૂજા માટે, અને પૂજા વિધિ અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને આપણે તો ગોરબાપા કહીએ એમ આપણે બધી પૂજા વિધિ કરીએ છીએ. સત્યનારાયણની કથા હોય એટલે આપણે અગાઉ જે વિધિ કરવાની હોય છે ને પૂજા માટે, એમાં થોડીક વાર લાગે છે. એટલે કલાક અડધી કલાક એટલો ટાઈમ જોઈએ છે, કારણ કે એમાં પૂજા વિધિ પહેલાં ઘણી કરવાની હોય છે. એટલે આપણે એ બધી પૂજા વિધિ પહેલાં ગોરબાપા કે એમ બધું કરી લેશું. અને આ સ્થાપના માટે ખાસ કરીને તો કળશ પધરાવવાનો હોય છે, આપણે બાજોટ ઉપર મૂકવાનો હોય છે. તો સૌપ્રથમ આપણે કળશમાં બધાય નદીનું પાણીનું સ્મરણ કરીને, જે નદી હોય એનું પાણી આપણે નાખી દઈએ છીએ. ગંગાનું ખાસ હોય છે. પછી બાકી બધી નદીનું આહવાન કરીને આપણે એમ વિચારીએ છીએ કે આમાં આપણે બધું પાણી નાખ્યું. અને બધા જો આવી રીતના કળશ હાથમાં લઈ લે છે. જો જેન્ટ્સ હોય ને તો ખંભા ઉપર ઉપાડવાનો હોય છે. લેડીઝ આપણે છીએ એટલે આપણે હાથમાં રાખીને પૂજા કરવાની હોય છે. એટલે આવી રીતના બધા એ રાખી લેશે અને પછી આપણે એનું સ્થાપન કરવાનું છે. ખાસ કરીને આ સ્થાપન થઈ જાય ને બાજોઠ ઉપર, પછી થોડી વિધિ બાકી હોય છે, એ કરીને આપણે કથા ચાલુ થાય છે. આપણે કળશ બધાય હાથમાં લઈ લઈએ ને પછી આપણે જેટલા પૂજા કરીએ ને બધાના હાથમાં ગોરબાપાએ કીધું કે કળશ ફેરવી આપો. એટલે આપણે હવે કળશ ફેરવી બધાના હાથમાં, પછી આપણે એનું સ્થાપન કરવાનું હોય છે. જો બધાના હાથમાં સરસ રીતે કળશને દઈ દીધો છે અને હવે ગોરબાપા સ્થાપન કરે છે. સ્થાપન કર્યા પછી પણ ઘણી પૂજા વિધિ હજી બાકી હોય છે, કારણ કે સત્યનારાયણની કથા જે છે જેમાં પૂજા વિધિ ઘણી કરવાની હોય છે. અને પૂજા વિધિમાં આપણે ઘણું જાણવા મળે છે. હવે આપણે ભગવાનને નવડાવવાના છે. ભગવાનને પહેલાં આપણે પંચામૃતથી સ્નાન કરાવ્યું છે અને પછી આપણે એને સાદા પાણીથી, એટલે કે આપણે જે નદીઓનું પાણી લીધું છે ને એનાથી આપણે સ્નાન કરાવવાનું છે. ભગવાનને ખાસ કરીને ચમચી કે અથવા જે વાસણ હોય ને અડવું ન જોઈએ, એવી રીતના આપણે એને જો સ્નાન કરાવીએ છીએ. ગંગા નદીનું પાણી હોય છે, બીજા આપણે જે નદીઓનું આહવાન કરી સ્મરણ કરીને લીધું હોય છે એ બધું એમાં આવી જાય છે. એટલે આ રીતના આપણે ભગવાનને પહેલાં શુદ્ધ કરીએ છીએ, નવડાવીએ છીએ, સ્નાન કરાવીએ છીએ. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. વિષ્ણવે નમઃ. નારાયણાય નમઃ. ખાસ કરીને ભગવાનને લૂછવા માટે આપણે ફૂલનો અથવા કોટનનું કોઈ રૂ હોય કે એવું હોય તેનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ. એના વડે આપણે સાફ કરી નાખવાના છે. અને પછી સરસ એકદમ થઈ જાય પછી આપણે એને જે આ સ્થાપન હોય ને એમાં આપણે ગણપતિ બાપા અને વિષ્ણુ ભગવાન એ બેને બેસાડવાના છે. સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે ખબર જ છે કે કેળના પાન જોઈએ છે અને ચારેય બાજુ બાજોઠમાં કેળના પાન બાંધવાના હોય છે. કેળના પાન પણ ગોરબાપાએ જો અમને કીધું હતું કે કેળના પાન એકદમ સરસ ચોખ્ખા હોવા જોઈએ. હવે આપણે હાથમાં જે બધા ફૂલ રાખ્યા હતા ને એ બધા આપણે આ પાણીમાં પધરાવી દેવાના છે. પછી એ પાણી આપણે તુલસીના ક્યારે અર્પણ કરવાનું છે. એટલે બધાના હાથમાં ફૂલ હતા, જ્યારે પૂજા ચાલુ થઈ ને ત્યારે રખાવ્યા હતા. અને
અને આપણે જો બધાય હવે સાંભળવા માટે બેસી ગયા. હજી વિધિ થોડીક બાકી જ છે, પણ થોડીક વાર આપણે બધાય બેઠા છીએ એનો વિડીયો બતાવીએ. અને હવે આપણે પણ બધાય વારાફરતી દર્શન કરી લઈએ છીએ. ઓમ વિષ્ણવે નમઃ. હવે આપણે ઓમ વિષ્ણુ નારાયણાય ભગવાનની પૂજા કરવાની છે. ચતુર્મૂર્તયે આ પૂજામાં ખાસ 108 વ્યુહાય તુલસી પત્ર જોઈએ છે. જો તુલસી પત્ર એટલા ન હોય તો ફૂલ પણ ચાલે છે, પણ બને ત્યાં સુધી તુલસી પત્ર આપણે ગોતવાના છે. ઓમ અને એકપદે ગોરદા આપણે ઓમ 108 સમાવર્તાય નામ લેશે. ઓમ અનિવૃત્તાત્મને ભગવાનના ઓમ દુર્જયાય શ્લોકમાં કુલિષ્ઠ જ હોય છે, ઓમ નામ લે છે દરિદ્રાય ભગવાનના. ત્યારે આપણે ઓમ શત્રુ જીતે ઓમ એક એક પાન તુલસીનું આવી રીતના ચડાવવું ઓમ જવાનું છે ઉદુંબરા ભગવાનને. જે થાળીમાં આપણે પાત્રમાં ભગવાનને રાખ્યા છે ને એમાં આપણે પત્ર ચડાવતું જવાનું છે. આવી રીતના આપણે સરસ જો પૂજા કરી લીધી છે. તુલસી પત્ર આપણે પૂરા થઈ જાય પછી ફૂલ પણ અર્પણ કરી શકીએ છીએ. હવે આપણે સત્યનારાયણ કથાની જે પુસ્તક છે આપણે એમાં ચાંદલા કરવાના છે. 5 જગ્યાએ ચાંદલા કરી પ્રત્યુત્તર અને આપ્યો આપણે હતો કથા તે આપ વાંચવાનું સૌ શરૂ સાંભળો. થાય છે. વિષ્ણુ ભગવાને કથામાં કહ્યું કે હે 5 નારદ, અધ્યાય હોય છે. મનુષ્યો પર અનુગ્રહ કરીને 5 ઓછા અધ્યાયમાં પ્રયત્ને જ્યારે વધુ એક પામવાની અધ્યાય પૂરો અને થાય દુઃખ ત્યારે દૂર ગોરબાપા કરવાની ટંકોરી જે વાત વગાડે છે, એટલે પૂછી ખ્યાલ છે આવી જાય કે તે એક સંદર્ભે પૂરો થઈ ગયો છે. મહાપુણ્યદા અને જ્યાં જો આવી રીતના હોય ને ત્યારે અધ્યાય પૂરો થાય છે. આપણે આખા અધ્યાયનો વિડીયો નથી ઉતાર્યો તો વિડીયો લાંબો થઈ જાય, એટલે આપણે આવી રીતના ટૂંકમાં ઉતાર્યો છે. તો અધ્યાય પૂરો થઈ છે અને ભગવાનની જય બોલાવે છે. હવે આવી રીતના બીજો અધ્યાય શરૂ થશે. હવે પછીનો અધ્યાય શરૂ થાય છે. ત્યાં સુધીમાં આપણે જો પ્રસાદી સુધારવાનું શરૂ કરી દીધું છે, કારણ કે ટાઈમ થાય ને ત્યાં આપણે પ્રસાદી સુધરી જાય બધી એમ ભગવાનને ધરવા માટે. અને આ છે આપણા ગોરમાં, એની બાજુમાં જ આપણે સત્યનારાયણની કથા કરી છે. સસરાને જમાઈનો ધનથી પરિપૂર્ણ થયેલી જાણી અહીંયા આપણે જો આવી રીતના કથાનું આયોજન પૂજા છે. કરી. હવે પછીનો અધ્યાય શરૂ થઈ ગયો છે. એક બાજુ પ્રસાદી સુધારવાનું પણ ચાલુ છે અને એક બાજુ કથા પણ ચાલુ છે. આપણે પ્રસાદી ત્યાં જ સુધારીએ છીએ, એટલે આપણે પણ બધું સંભળાય ને આપણે જો સરસ બાજુ પૂરો શણગાર દીધો છે. આપના પતિ પોતાના જમાઈ સહિત આવી કોઈ કારણ કે ભગવાનને જ્યારે છેલ્લો અધ્યાય હોય ને ત્યારે આપણે પ્રસાદી બધી તૈયાર થઈ જવી જોઈએ અને પછી આપણે ધરવાની હોય છે. બધા જો સરસ શાંતિથી સાંભળે છે, કારણ કે સત્યનારાયણની કથા બધા કહેતા હોય કે આખી જ સાંભળવી પડે, અધૂરી ન મુકાય એમ. અધૂરેથી જવાય નહીં કહેવાય નહીં, એટલે બને ત્યાં સુધી આખી સાંભળવી. આપણે પ્રસાદી સુધારવાનું પણ ભેગું ચાલુ જ છે. અને આ જો બાળકો આપણે એ પણ અહીંયા કથા સાંભળવા માટે આવી ગયા છે. ગુહ નામે નિષાદ રાજા બન્યું ભગવાન શ્રી રામની સેવા બધા સરસ ગોઠવાઈ ગયા છે ને બધા ધ્યાનથી કથા સાંભળે છે. કથા આપણે ઘણી વાર સાંભળેલી હોય છે, પણ બધા કહેતા હોય કે કથામાં સરસ મજા આવે છે સાંભળવાની. ખાસ કરીને કથાનો જે મહાપ્રસાદ હોય ને, એટલે કે શીરો, એવો કોઈ પણ પ્રસાદ ક્યારેય આપણે શીરો બનાવીએ તો ઘરે નથી બનતો. એમાં એવું અદ્ભુત સત્ય છે કે મહાપ્રસાદનો શીરો એવો હોય છે. આપણે જો થાળ બધું ધરી દીધો છે આગળ, થાળને ઢાંકી દીધો છે. હવે આપણે આરતી કરવાની છે. તો આપણે સત્યનારાયણ ભગવાનની જો આરતી કરીએ છીએ, આપણે જસ્મીબેન પણ આરતી કરે છે. અને આપણે હવે જો ગોરબા પાસે આવી ગયા છે આરતી કરવા માટે, કારણ કે પુરુષોત્તમ મહિનામાં ગોરબાનું પણ પુરુષોત્તમ મહિનો છે, એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે. પ્રસાદી હવે આપણે આરતી થઈ ગઈ છે, એટલે પ્રસાદ ધરાઈ ગઈ છે. હવે આપણે બધાને પ્રસાદ વેચવાનું છે. બધાને તો પ્રસાદી આપી પણ દીધી છે. અને હવે બધા સાંભળીને ઘરે જાય છે. જે પાછળનું કામ કરવાનું હોય છે ને એ બધા આપણે કરીએ છીએ. હવે થોડું ઘણું જે બાકી કામ હોય, કોઈને પ્રસાદી બાકી હોય એને દઈ દઈએ છીએ. અને હવે બધાય આપણે છૂટા પડીએ છીએ. તો આપણે જો કથા સરસ રીતે પૂરી થઈ ગઈ છે. કાભેની કાકી આજે આઠમ હતી ને, એવું કંઈક હતું ને? આઠમ હતી, એનું મહત્વ હતું ને. આજે આપણે સરસ રીતે કથા કરવી હતી. આજે ગોરમાની બધી બહેનો ભેગા થતા હોય ને, અમે બધા આજે સરસ કથા કરી હતી. અને એ જો કથા અત્યારે સરસ રીતે સંપૂર્ણ થઈ ગઈ છે. સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરી હતી, એટલે આપણે કથા સરસ વાંચી હતી ગોર બાપાએ, ને અમે બધાએ સરસ સાંભળીને એમાંથી ઘણું અમને જાણવાય મળ્યું છે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.